પંચમહાલમાં એક મોટી દુર્ઘટના સામે આવી છે, જેમાં પાવાગઢમાં ગુડ્સ રોપવે તૂટતા 6 લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે, જ્યારે પેસેન્જર રોપવે બંધ થતા કાર્યવાહી કરવામાં આવી છે। પંચમહાલમાં આવેલા પાવાગઢના પ્રસિદ્ધ શક્તિપીઠ ખાતે માલવાહક રોપવે તૂટી પડવાની ઘટના સામે આવી હતી। માલ સામાન લઈ જવાનો ગુડ્સ રોપવેનો તાર અચાનક તૂટી જતા મોટી દુર્ઘટના સર્જાઈ હતી। ત્યારે આ દુર્ઘટનામાં 2 લિફ્ટ ઓપરેટર, 2 શ્રમિક અને અન્ય 2 લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે। આ ઘટનાની જાણ થતાં પોલીસ અને ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને કાર્યવાહી હાથ ધરી છે। પાવાગઢના વિકાસની શરૂઆત થઈ ત્યારથી આ રોપવે છે અને આની અંદર લોડિંગનો બધો જે સામાન છે એ ઉપર જાય છે। અત્યારે અમે ત્યાં પહોંચ્યા ત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ એનો જે રોપ છે એ રોપ તૂટવાથી આખી ટ્રોલી છે એ ઉપરથી નીચે આવી અને એનો જે ટાવર છે એ ટાવર સાથે અથડાઈ અને એના લીધે એ ટ્રોલીની અંદર જે 6 લોકો હતા એ બધાના મૃત્યુ થયા છે। ખૂબ દુઃખદ ઘટના છે। એ રોપવેનો વાયર અચાનક તૂટી જતા એમાં જે સવાર 6 લોકો હતા એના દુઃખદ મૃત્યુ થયેલા છે। હાલમાં એ લોકોને હાલોલ ખાતે હોસ્પિટલ ખાતે લાવી ઇન્ક્વેસ્ટ ભરીને એમને પીએમની કાર્યવાહી ચાલુ કરેલી છે। સ્થાનિક લોકો હતા સર કે પછી કોઈ મજૂર હતા? એ એમના જે 2 ઓપરેટરો છે એ જમ્મુ કાશ્મીરના રહેવાસી છે, એક રાજસ્થાનના હતા અને બાકીના 3 અહીંયા ગુજરાતના છે, પણ ડિટેલમાં હજી ક્યાંના રહેવાસી છે, બધી ક્યાં રહે છે એની તપાસ ચાલુ છે। પાવાગઢના માશીથી નિજ મંદિર સુધી બાંધકામ માટેની સામગ્રી ગુડ્સ રોપવે દ્વારા લઈ જવામાં આવી રહી હતી। આ દરમિયાન રોપવેનો તાર તૂટી જતા દુર્ઘટના સર્જાઈ હતી। ત્યારે હાલ મૃતકોના મૃતદેહને પીએમ અર્થે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। પાવાગઢમાં શ્રદ્ધાળુઓને લાવવા લઈ જવા માટેનો રોપવે અલગ છે, જ્યારે ઉલ્લેખનીય છે કે પવન અને વરસાદી સ્થિતિને લઈને શ્રદ્ધાળુઓ માટેનો રોપવે પણ બંધ કરવામાં આવ્યો છે। બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ।